સાધનાની સફળતા કહેવાય. પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી. તો સ્વામિનારાયણ સાધનાની સફળતા શું છે? તો કોઈ પણ હેતુથી સાધના કરવામાં આવતી હોય એ હેતુ સિદ્ધ થાય એને સાધનાની સફળતા કહેવાય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ભણતો હોય અને 5, 7, 8 વર્ષ ભણે, તબલા શીખીને બહાર આવે, એને શું કહેવાય? બોલવાને ગભરા નહીં જવાનું. આ 3 દિવસ ખૂબ હસતા હસતા આપણે સાંભળવાનું છે, મસ્તીથી. હું લાકડી લઈને બેઠો નથી, મારવાનો છું નહીં, એટલે બહુ ગંભીર નહીં થઈ જવાનું કે આપણું શું થાય, સારું જ થવાનું છે. એટલે 10 વર્ષ સુધી મેડિકલ કોલેજમાં ભણે અને તબલા શીખીને બહાર આવે એને શું કહેવાય? કંઈક તો શીખો. પેલા મૂર્ખ તબલા શીખવા ગયો તો હાલ મેડિકલ કોલેજમાં. આ શોખનો વિષય હોય તો મેડિસિન ભણતા ભણતા તબલા શીખે, એમાં કોઈ પાપ નથી, કોઈ દોષ નથી. પણ એના માટે થોડો ગયો તો મેડિકલ કોલેજમાં. તો મેડિકલ કોલેજમાં જે ભણવાની સાધના કરે છે એની સફળતા એ છે કે ડોક્ટર થાય. એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીની સાચી સફળતા એ છે કે એન્જિનિયર બને. એના રસ્તાની મને ખબર નથી, પણ કોઈ અમદાવાદ જેવા નીકળ્યો હોય સારંગપુરથી અને રાજકોટ પહોંચી જાય, એ કોઈ ચાલ્યો તો ખરો જ, પણ સાચી સાધનાની સાચી સફળતા નથી. તો સ્વામિનારાયણ સાધનાની સફળતા શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નહીં તો શું થાય કે કાં આપણે ફંટાઈ જઈએ અથવા તો આપણી સાધના અધૂરી રહે. વાત કરી હતી કે 25 માળનું બિલ્ડિંગ બાંધવું હોય અને આપણે 2 માળે અટકી જઈએ તો કંઈક તો બાંધ્યું જ છે, કંઈક તો બાંધ્યું જ છે, પણ હજુ 23 માળ બાંધવાના બાકી છે, ખબર હોવી જોઈએ. એમ દિલ્હી અક્ષરધામ જવા નીકળેલા અક્ષરધામ પહોંચ્યા પણ ખરા, પણ હજુ પાર્કિંગ લોટમાં જ ઊભા છે, ત્યાં ઊભા ફેંટા પી નીકળી ગયા બહાર. તો મૂર્તિના દર્શન કરવા બાકી છે એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. તો સ્વામિનારાયણ સાધનાની સફળતા લૌકિક તો છે જ નહીં. આપણે વાત કરીએ આગળ, અને સાધના કરતા હોય, દીકરો હોય તો દીકરો થાય, દીકરી હોય તો દીકરી થાય, પેટમાં દુખતી મટી જાય, નોકરી મળતી મળી જાય, એનું ગ્રીન કાર્ડ ફાઇનલ થઈ જાય અથવા સિટીઝનશીપ મળી જાય, દીકરાને એક્સિડન્ટ ન થાય, મને ક્યારે જિંદગીમાં તાવ ન આવે, એ કઈ સ્વામિનારાયણ સાધનાની સફળતા નથી. આ કંઠી એના માટે નથી. આપણા કરતા યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ કરોડ ગણી ભક્તિ કરી છે. બોલો, તમે તો હાળાના સત્સંગ કરાવી શક્યા નથી. પ્રમુખ સાહેબ કેટલાને સત્સંગ કરાવ્યો? તમારા દીકરીને તમે સત્સંગ કરાવી શક્યા નથી. આપણા કરતા કરોડ ગણી ભક્તિ પ્રમુખ સાહેબ મહારાજ કરે છે. વિશ્વભરમાં સ્વામિનારાયણ નામ ગાતું કર્યું, એને તાવ આવે છે, એને ઝાડા ઉલટી થઈ જાય, એને હાર્ટ એટેક 2 વખત આવી ગયો, એને બાયપાસ સર્જરી કરાવવી પડી, પણ ભક્તિ એને મૂકી નથી દીધી. આપણે જો સત્સંગમાં આવવાનું મુખ્ય પ્રયોજન શું છે જો ખબર હોય ને તો ફંટાઈ નહીં જવાય. તમે સારંગપુરથી અમદાવાદ જવા નીકળો તો વચ્ચે ઘણા બધા રસ્તા નીકળે. આ બધું ભાવનગર તરફ જાય ને, આ બધું લીંબડી તરફ જાય ને, આ બધું ધોલેરા તરફ જાય, વચ્ચે રસ્તા તો ઘણા બધા આવે. પણ તમારું લક્ષ્ય એક હોય કે અમદાવાદ પહોંચવું છે તો કે ડાયવર્ઝન નહીં આવે. ડાયવર્ઝન આવ્યા કરવાના, પણ એમાં તમે વળી નહીં જવાના. એક્ઝિટ તો કેટલી બધા રોડ ઉપર કેટલી એક્ઝિટ આવે, પણ જો નક્કી હોય કે ભાઈ મારે એડિશન પહોંચવું છે તો LA પહોંચવું છે, તો અહીંથી તમે કાર લઈને જાઓ તો LA સુધીમાં કેટલી એક્ઝિટ આવે, પણ જ્યાં ત્યાં વળી ન જવાય, કારણ કે લક્ષ્ય આપણું એક નક્કી છે. એમ સ્વામિનારાયણ સાધનાનું લક્ષ્ય શું છે? એ લક્ષ્ય એ છે કે જેના માટે મહારાજ પૃથ્વી પર આવ્યા. મહારાજે કહ્યું કે दूसरा जो अवतार हुआ था सो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ तो जीवों को अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्मरूप करने के लिए अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज मनुष्य जैसा बना हूँ. એટલે એમનું જે લક્ષ્ય હતું કે મારે બધાને બ્રહ્મરૂપ કરવા છે, એ આપણને જેવા બનાવવા માંગે છે એવા આપણે બની શકીએ, એ આપણી સાધનાની સફળતા છે. આપણને VIP પાસ મળે, VIP ઉતારો મળે, અથવા આપણે કોઈ અધિકાર મળે, કોર્ડિનેટર બનાવે, ચેરમેન બનાવે, ટ્રસ્ટી બનાવે, અમને કોઈ કોઠારી બનાવે, સંત નિર્દેશક બનાવે, એ તો એક વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થામાં જ આપણે હલવાઈ ગયા તો સત્સંગમાં આપણે વિઘ્ન આવવાનું. સત્સંગમાં આવ્યા પછી બ્રહ્મરૂપ થવું એટલે કે આપણા સ્વભાવ ટળે, આપણા દોષો બળે, આપણી વાસના બળે, એ થવું જોઈએ. એ જો ન થાય તો સત્સંગનો અર્થ શું? આપણી સાચી સફળતા તમે મારા એકબીજાને વખાણ થાય એ નથી. સત્તા માટે, સંપત્તિ માટે ક્યાં સત્સંગ છે? આપણે તો એટલું જ કે બધા બાપાના દેહાથી અમેરિકામાં સેટ થઈ ગયો, એટલું કહી શકીએ બાપાના દેહાથી મારો ક્રોધ ઓછો થયો, એ સફળતા. 25 વર્ષ સુધી આપણે સત્સંગ કરીએ તો ઘરમાં ઝઘડા ઓછા થયા, ક્લેશ ઓછો થયો, એ સફળતા છે આપણી. એ સફળતાની દિશા છે. સત્સંગની અંદર
આપણે ત્યાં ને ત્યાં છે કે આગળ વધ્યા કે નાનો છોકરો આમ ધાવતો હોય 10 વર્ષ સુધી આવડો ને આવડો રહેતો, શક્ય નથી, ખાલી કહું છું, ઘણા દિવસ આવડે ને આવડા હોય જોયા. તો કેટલા વર્ષોથી આપણે બાપાને ધાવીએ છીએ. ઘરે તો યોગી બાપાના વખતથી ધાવતા આવ્યા છે, આવડે ને આવડે, હજી તિલકનું શરૂ ન કર્યું. આમાં 3 પેઢીઓથી સત્સંગ છે, કરવાનું હજુ પૂજા શરૂ કરતા જ ન હોય. બસ સંતો ભેગા ફરતા હોય, ધર્માદ આપતા હોય, રસોઈ આપતા હોય, પણ આ શરૂ ન કરે. બસ એટલે હજુ ત્યાં ને ત્યાં ચારાની સત્સંગમાં આગળ વધ્યા નથી. હજુ હોટલનું ખાતા હોય, ડુંગળી લસણ ખાતા હોય. તો વિચાર આવો જોઈએ, એટલે શું કર્યું આપણે? હજુ અંતરદ્રષ્ટિ કરવી પડશે, સખત અંતરદ્રષ્ટિ. જેમ પરમ ચેતન સ્વામી બોલ્યા ને, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સત્સંગ. આજે સત્સંગી થયો એટલે ભાન આવ્યું ને પોતાનો, પછી પ્રગતિની શરૂઆત છે. તો આપણે માની લીધું કે આપણે સત્સંગી છીએ, પણ એને 16 સત્સંગ બ્રહ્મરૂપે આપણે વર્તીએ ને, એ સાધનાની સફળતા છે. બ્રહ્મરૂપે વર્તવું એટલે શું? થોડો માથે શિંગડા ઉગે. બાપાને પૂછ્યું, બાપા બ્રહ્મરૂપ થવું એટલે શું? સ્વામી કે સત્પુરુષ જે રીતે વર્તે છે એવી રીતે વર્તવું. આપણે છેલ્લે જોયું તો વિશેષતામાં કે ગુણાતીત સત્પુરુષ આપણો આદર્શ છે. એ કેવી રીતે વર્તે છે? એ લાખો હરિભક્તો સાથે જે રીતે વર્તી શકે છે એવી રીતે તમે તમારા પત્ની સાથે, પતિ સાથે વર્તી શકો છો. બોલો, થોડુંક સહન કરી શકો છો. કેટલું સહન કર્યું યોગી બાબાએ, પ્રમુખ સાહેબ મહારાજે. તો સાધનાની સફળતા એ છે કે આપણામાં સહિષ્ણુતા કેળવાય, સહન કરી શકીએ. કઈ ક્ષમા વૃત્તિ કેળવાય. એક શબ્દ સહન થતો નથી. બોલો, એક શબ્દ. લે તારી ઉંદરી, લે તારી હાડી, આ મંદિરમાં પગ મૂકે, ગંધાતો નિયમ લઈને આપણે જઈએ. થોડુંક નથી સહન થતું, થોડુંક નથી એડજસ્ટ કરી શકતા આપણે. કુટુંબમાં નહીં, સત્સંગમાં નહીં. અને પાછા 2 કાર્ય કરતા હોય, પતિ અને પત્ની 2 કાર્ય કરતા હોય, આમ ખૂબ સારી સેવા કરતા હોય, ખૂબ ભોગ સમર્પણ હોય, છતાં આમ એકાબીજાનું થોડુંક સહન કરવું, થોડુંક ભૂલ માફ કરવી, થોડુંક ભૂલ ભૂલી જવી, થોડુંક ઉદારતા રાખવી, એ નથી કરી શકતા. એટલે જ્યાં સુધી એવું ન કરી શકીએ ત્યાં સુધી યાદ રાખજો કે આપણી સાધનાની પૂરી સફળતા આપણને મળી નથી કર્યું એવું પણ નથી. તમે અહીંથી શિકાગો જવા નીકળ્યા, 1000 માઇલ ચાલ્યા છો ભાઈ, પણ એ પૂરું નથી. હજુ ઘણા માઇલ ચાલવાના બાકી છે. એ વિચાર આવવો જોઈએ. એટલે આપણા સ્વભાવને કંટ્રોલ કરી શકીએ, એ સાચી સાધનાની સાચી દિશા છે. સફળતા તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે 15 વર્ષ પહેલા આપણને જે અભાવ ગુણ આવતો હતો અને આજે અભાવ ગુણની ચર્ચાઓ કરીએ છીએ, શું ડિફરન્સ છે? થોડુંક તો ઓછું થવું જોઈએ. ચાલો, બિલકુલ બરાબર, પણ થોડુંક અભાવ ગુણ વૃત્તિ, થોડી ખરપોટની વૃત્તિ, આ તો 2 ભેગા થાય અને દુનિયાભરમાં ઈમેલ ચાલ્યા કરે, વોટ્સઅપ ચાલ્યા કરે, એટલે ખબર પડી આની બદલી થઈ. પણ તું હોય જાય ને શ્રીખંડ ખાય, આઈસ્ક્રીમ ખાય, અમને ન ખબર પડે ને તમને બધાને ખબર પડી જાય. બોલો, કેટલો ફાસ્ટ જમાનો છે, કેટલી લવ કરીએ છીએ આપણે. શું સુધારો કર્યો આપણે? કોકના ઘેર જેને તિરાડ પડ્યું ને બરાબર, હે તારી દિવાલમાં તિરાડ પડી, પણ તારા તો ગાબડા પહેર્યા છે. એનું તિરાડ ને ગાબડા ઉપરથી પાણીના ધધુડા પડે. સુધાર ને યાર તારું. બોરા દેખન મેં ચલા, બોરા ન મિલા કોઈ, અંતર ખોજ આપકા તો મુझे से બોરા ના કોઈ. આ એક અંતરદૃષ્ટિ થાય ને, કે આપણામાં કંઈક ઓછું થયું, ભલે નિર્મૂળ નથી, પણ ઓછું તો થયું. આજે 20 વર્ષ સુધી સાધના કરતા હોય અને એવા ને એવા રહીએ, ક્યાંક ભૂલ થાય છે. એ ભૂલ ક્યાં થાય છે આપણે સાધના સત્રમાં જોઈશું કે શું ખામી રહી ગઈ મારામાં, કે જેને લીધે જ્યાં પહોંચવું જોઈતું તું ના પહોંચી શક્યો. આજે નાનો બાળક હોય તો ચડ્ડી બગાડે, 20 વર્ષ પછી બગાડવાની. હા, ડાયરિયા થયા બરાબર, આમ કંટ્રોલમાં ન રહેતું હોય. એમ સત્સંગ આવ્યા ત્યારે જે કરતા એના એ જ ચાલુ હોય. તમે જોજો, એના એ જ ગુટકા, એના એ જ લસણ ડુંગળી, એના એ જ હોટલના ભજીયા, એના એ જ પિક્ચરો, એના એ જ બધા ટીવીના કાર્યક્રમો. જગતના જેવો જુદા. આપણે થોડુંક જાજુ નહીં, ચાલો થોડી વૃત્તિ તો ઓછી થવી જોઈએ. એ જોવાને આમ સંકલ્પ યોગી બાપા હું બોલ્યા કે ગ્રામ્ય વાર્તા સાંભળવાનું મન જ ન થાય, એ ભાવના જ નીકળી જાય, એ સફળતા. આપણને આ બધા ભગવાનના સંબંધ વાળાનો મહિમા સમજાય. અક્ષરધામના મુક્તો છે એવું મનાય. આ મનુષ્ય નથી, મારા આમ દ્રઢતાપૂર્વક છે. આ સંતો ભક્તો મનુષ્ય નથી, અક્ષરધામના મુક્ત છે. એ મનાવા તરફ આપણી થોડી ગતિ વધે. અવગુણ માંથી આપણને ગુણ દેખાય ને, એ સાધનાની સફળતા છે. એ દિશા તરફ સત્પુરુષ આવી રીતે વર્તે છે. આપણામાં બરકત છે. બાપા આપણને પગે લાગે, આમ અખંડ હાથ જોડે છે. શું આપણે લાગવા જઈએ છે પગે?
આપણે ઘરે ગુલાબ અને આંબાનો છોડ આવ્યો હોય, 10 વર્ષ સુધી રોજ તમે પાણી પાઓ, રોજ આવડો રહ્યો તો ઉખેડી નાખી આવે કે નહીં? એ તો બાપાને દયા છે કે મને તમને ઉખેડી નથી નાખી આવતા યાર. હજી ભેગી મંડળી થઈને મલકની નિંદા કર્યા કરતા હોય, અને આમ કરું એટલે સાંભળ્યું લે નથી સાંભળ્યું બહુ કહેવાય. જાણી રાખવું આ બધું. સત્સંગમાં પોલિટિક્સ બેઠું છે, આખી સંસ્થાને 2-3 જણા હલાવે છે. કોણ બાપાને પૂછે છે? અરે તું ક્યાં સંસ્થાનો ધણી છે ભાઈ? હું કામે લવ કરું છું. જેને સંસ્થા ઉભી કરી છે, જેને સંસ્થા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એક એક ક્ષણ એક એક ગણ જેને સંસ્થાના ડેવલપમેન્ટ માટે વાપરી છે, એને ખબર નથી કોને ક્યાં મૂકવાનું, કોને ક્યાંથી ઉઠાવે. આ જ ગોષ્ઠીઓ થયા કરે. તમે જે દરેકમાં યોગી બાબા કે મને કોઈ નો ગુણ નો આવે 50 વર્ષથી, એ દિશામાં આપણે કેટલા આગળ વધ્યા ભાઈ. સત્સંગની સફળતા સ્વામી બાપા બોલ્યા કે મોટા પુરુષ વર્તે છે એમ વર્તવું, એ સમજે છે એમ સમજવું, અને એને જે રીતે પોતાનો દેહ ભક્તિ માર્ગમાં વાળ્યો છે એવી રીતે ભક્તિ માર્ગમાં વળવું. તમે જુઓ એ બ્રાહ્મી સ્થિતિ છે, નથી કંટાળો નથી થા. આપણે હું ઉગતી પેઢીને તક આપીએ, બહુ કર્યું. બાપા તમે જો, યોગી બાબા જો કેટલો ધગધગતો ઉત્સાહ. યોગી બાબા કે હજુ 74 વર્ષની ઉંમરે બોલ્યા છે કે મને સેવા કરવા બહુ મન થાય છે, કોઈ કરવા દેતા નથી. આપણે હું કહીએ હુઈ જવાનું મન થાય, બાબા હુવા નથી દેતો. જો આ સત્પુરુષના ગુણ આપણામાં ડેવલપ થાય ને, સેવાના, ભક્તિના, તપના, સહિષ્ણુતાના, ક્ષમાવૃત્તિના, બધાનો સંબંધનો મહિમા, ગુણ ગ્રાહક દ્રષ્ટિ. આ ગુણાતીતાન સ્વામીથી માંડીને પ્રમુખ છે મહારાજ કેવી રીતે વર્ત્યા છે, કેટલા ઊંચા આદર્શ સાથે લોકો જીવ્યા છે, ત્યાં સુધી પહોંચ્યું. ભલે અત્યારે આપણે ગમે તેવા હોઈએ, બધા એબીસીડી એ ન આવડતો, કને કઈનો ક નથી આવડતો, પણ યાદ રાખજો એ જ વિદ્યાર્થી છેવટે FRC થઈ શકે, હર્ષ સર્જન થઈ શકે, એક વિશ્વનો મહાન વૈજ્ઞાનિક બની શકે છે. લક્ષ્ય ઊંચું હોય તો. બાકી તો 35% આવતો બંદારે 36માં જોઈતો નથી. આટલી ખુમારીથી જે લોકો ભણતા હોય, 35 આવતો બંદાને 36માં જોઈએ નહીં. એટલી ખુમારીથી લોકો ભણતા હોય છે, એ હું કરવાના. એટલે જિંદગીના આદર્શો ઊંચા છે. 10 વર્ષ પહેલા મને ખોટું લાગતું હતું સત્સંગમાં, આજે મને ખોટું લાગવામાં જરાય ઓછું થયું. કોઈ પણ જગ્યાએ, મંદિરમાં કે બહારમાં, ઘરમાં કે સત્સંગમાં, આમ જીની બાબતમાં કેટલો એક ભયંકર નિર્ણય લઈ બેસીએ છીએ આપણે. બોલો તો શું કર્યું? સત્સંગમાં આપણે આવ્યા છીએ, શોધી આવ્યો તું સત્સંગમાં ભજવા ને ભગવાન. આવ્યો તહીં તારા અંગમાં નહોતા મોટપ ને માન, સૌ સંતને શીશ નામતો રે, થઈને દાસાનું દાસ. ગુણ ગોવિંદજીના ગાવતો રે જગત ઉદાસ. એ ગયું તારું ગાંઠનું, અને બીજું પેઠું પાપ. લઈ લીધું લક્ષણ લાઠનું, અવળું કર્યું આ. બની વાત ગઈ બગડી, કૌથાળનું છે કામ. દિલે સળગે છે સગડી, સૌનું થાવા શ્યામ. એના એ જ મહારાજ મળેલા ને. એક બાજુ દાદા ખાચર છે, એક બાજુ જીવા ખાચર છે. સફળતા કોને પ્રાપ્ત કરી? એક બાજુ મુક્તાનંદ સ્વામી છે, બીજી બાજુ કીડી સખી છે. કોને સફળતા પ્રાપ્ત કરી? એક બાજુ લાડુબા જીવબા છે, એક બાજુ ફઈબા છે. એના એ જ ભગવાન, એનો એ જ મંત્ર, એનો એ જ ઉપદેશ, એનું એ જ વચન તો એ વખતે હતો નહીં, એનું એ જ જ્ઞાન તફાવત છે. જેને લક્ષ્ય ઊંચું બાંધ્યું ને એ લોકો પહોંચી શક્યા, બાકી ડાયવર્ટ થઈ ગયા. જિંદગીની સફળતા આપણા લક્ષ્ય સ્થાને પહોંચવું, એ 1 ડિગ્રી ડાયવર્ઝન ક્યાં પહોંચાડી દેશે આપણને? પ્લેનમાં નિયમ હોય છે 1/60 નો. 60 અહીંથી તમે ધારો કે LA જવા માટે પ્લેન નીકળ્યો અને 1 ડિગ્રી ડાયવર્ટ થયો તો 60 માઇલ પછી 1 માઇલ ડાયવર્ટ થાય, 120 માઇલ પછી 2, 180 માઇલ પછી 3, અને એ રીતે 500-600 માઇલની સ્પીડે પ્લેન 5 કલાક જાય તો કેટલું ડાયવર્ઝન આવી જાય, LA બદલે ક્યાં પહોંચાડ જાય. એમ જિંદગીની સફળતાનો માપદંડ આ છે. આપણે ભ્રમરૂપ થઈએ, આપણે ગુણાતીત થઈએ, આપણા સ્વભાવો ટળે, આપણા દોષો બળે, આપણી વાસનાઓ ટળે, એકાધિક ધર્મ આપણા જીવનમાં સિદ્ધ થાય, એ આપણું જીવનનું લક્ષ્ય છે. આ સત્સંગમાં આવ્યા પછી આપણને સત્સંગનું સુખ આવે, આપણને ભગવાનનું સુખ આવે, આપણને આત્મા પરમાત્માને. મારે લખ્યું કે આનંદના સમુદ્રમાં ઝૂલતો રહે. યોગી બાબા બોલ્યા છે ને કે 50 વર્ષથી એક ધારો સુખ આવેલું આવે. અરે 50 વર્ષથી આપણે 25 મિનિટ માટે કહી શકીએ? 25 અરે 50 10 મિનિટ માટે કહી શકીએ? આમ આઈસ્ક્રીમ ખાતો અલગ ગધેડા હું ખાખા કરે, જોજો પછી કેટલા ડિસ્ટર્બ આપણે થઈએ છીએ. આ સુખ
અરે આપણે ઘેર છે. કોઈ કાપડનો વેપારી હોય, આખા ન્યૂ જર્સી સ્ટેટ ને કાપડ મફત ઘેર ઘેર પહોંચાડતો હોય, મફત ઘેર ઘેર પહોંચાડતો હોય, પોતે નાગો ફરે. કેવી વિચિત્ર બાબત કહેવાય. ઘણી વાર શું કાપડ વેચતો હોય ને એને લોભ જાગે કે આ કાપડ હું પહેરી રાખું, $10 ઓછા કે ચાલો આપી દઈએ. આપણે જન્મે ત્યાં ક્યાં પહેરીને આવ્યા હતા? પૈસો, બસ પૈસો પૈસો પૈસો. લોભી હોય તો બરાબર છે. આ તો મફત કાપડ આપે છે. અરે ઘેર ઘેર મોકલે છે. આખા ન્યૂ જર્સી, આખા અમેરિકાને કાપડ મફત આપનાર પોતે નાગો ફરે. કેટલી કરુણજનક ઘટના છે. આખા ન્યૂ જર્સી ને મીઠાઈ મફત આપનાર, મીઠાઈ ને ફરસાણ બધું જ મફત આપનાર પોતે ભૂખ્યો મરે. આના જેવી કરુણ ઘટના કઈ છે? મેં આધુનિક ભાષામાં કહ્યું, કબીરે એની ભાષામાં કહ્યું છે કે પાણી મેં મીન પ્યાસી. પાણી મેં, અરે રણમાં તો માછલી તરસી મરે, પણ પાણી, અને એમાંય વિક્ટોરિયા લેક જેવું મીઠા પાણીનું સરોવર હોય, ચોખ્ખું ક્લીન નીટ પાણી હોય, અને એમાં માછલા તરસા મરે. કેટલી કરુણજનક ઘટના છે. એમ આવા જગતમાં તો દુઃખ છે જ. ત્યાં તો સંતાપ, આદિ વ્યાધિ ઉપાધિમાં લોકો ત્રિવિધ તાપમાં તપે છે, હળગી રહ્યા છે, બળી રહ્યા છે. પણ જે સુખ માત્રના કારણ છે, સુખ માત્રના મહાસાગર છે, જેના દર્શન માત્ર, ક્ષણ માત્ર દર્શનમાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ નાવાળી ચોળી નાખી દઈએ એવા પુરુષોત્તમ નારાયણ, અને જેમાં પ્રગટ છે એવા પ્રમુખ છે મહારાજ, એ આપણને મળ્યા પછી, એનું ભજન કર્યા પછી, પણ એને આશ્રય શરણે આવ્યા પછી, એની ભક્તિ કર્યા પછી હજુ આપણને બળતરા, હજુ આપણને અજંપો, હજુ આપણને ખાલીપો, હજુ આપણા મગજમાં ફરિયાદી વાતાવરણ. ક્યારે ભગવાનનું સુખ લઈશું? ક્યારે લઈશું? આપણે તો દુનિયાને કેવા નીકળ્યા છીએ કે હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. અરે ભગવાનના ભજનમાં સુખ છે, અને કેટલું સુખ છે. એક બાજુ અનંત કોટી બ્રહ્માંડનું સુખ મૂકો, અને બીજી બાજુ મહારાજ કે પ્રમુખ દર્શન ક્ષણ સુખ મૂકો. મહારાજ કે આ પલ્લું નમી જાય. આપણે તો એક ચાના કપ જેટલું સુખ નથી આવતું, એક આઈસ્ક્રીમ જેટલું, કોકના લગ્નમાં વગર આમંત્રણે નાચવા જેટલું સુખ આપણને આવતું નથી. આપણે ડુંગળી લસણ વાળા શાક દાળ જેટલું સુખ નથી આવતું. હવારે બધા જ પૂજા કરીએ છે ને, પણ તમે જોજો પંખાનો કલર જતો રહ્યો, છાપોલા શું કરીએ છીએ? આ તમારે સામે કોણ આવીને બેઠું છે? એ ભગવાન મારી પૂજામાં આવીને બેઠા છે. એ ભગવાનનું સુખ મારે લેવું છે. આવે છે આપણને તો આપણે, આપણી સાધનાની સફળતા એ છે કે મને દિવ્યતાનો અનુભવ થાય, એક સુખનો અનુભવ થાય. અને સુખનો અનુભવ કે દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. આપણે તો શરદી છે કે મરી ગયા. અરે શરદીમાં હું મરી જવાનું? અહીં બાર વરસાદ પડે કે મરી ગયા, ઠંડી પડે કે મરી ગયા, બરફ પડે મરી ગયા. અરે ઇન્ડિયામાં ગરમી પડે કે મરી ગયા. અરે કોઈ મરતા નથી ગરમીથી યાર. એક ઝીણી ઝીણી બાબતોને, ઝીણા ઝીણા પ્રોબ્લેમ્સને આપણે મેગ્નિફાઈ ગ્લાસથી મોટા કરીને કેટલા દુઃખી થઈએ છીએ. અરે ક્ષણે ક્ષણે મરીએ છીએ આપણે. ગુણાતીત ગુરુ કેટલા દુઃખ અને દર્દોમાં હસતા રહ્યા છે, કેટલા અપમાનમાં, કેટલી નિષ્ફળતામાં હિમાલયની જેમ સી રહ્યા છે. આપણી સાધનાની સફળતા છે કે ગુણાતીત ગુરુ જ્યાં પહોંચ્યા છે એ સ્થિતિ આપણે પહોંચી શકીએ. એટલું તો ક્લિયર. ભલે અત્યારે આપણે નથી, અત્યારે ભલે કને કાંઈ નહીં કરી શકીએ છીએ, પણ એક વખત મારે હાર્ટ સર્જન થવાનું છે, મારે આઈએએસ થવાનું છે, મારે એન્જિનિયર થવાનું છે. એ લક્ષ્ય સ્થાન આ છે બસ. બાકી ક્રિકેટ રમીને શીખીને આવે એન્જિનિયરિંગ કોલેજમાં, ક્રિકેટ તો એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ ન થયો તો શીખવા મળે. યાર અહીંયા તમે પ્રવચન કરતા શીખ્યા, અમે એ અમારી સાધનાની સફળતા નથી. હું 10,000 મંદિર બાંધી શકું, એ મારી સાધનાની સફળતા નથી. લાખો કરોડો લોકોને હું કંઠી પહેરાવી દઉં, કરોડો લોકોને હું તિલક ચાંદલો કરીને પૂજા કરતા કરી દઉં, એ મારી સાધનાની સફળતા નથી. મારી સાધનાની સફળતા એ છે કે મારો ક્રોધ ઓછો થાય, મારો કામ ઓછો થાય, મારો લોભ ઓછો થાય, મારી અભોગોની વૃત્તિ ઓછી થાય. કોક મને કહે અને મને ખોટું ન લાગે, અને ક્યાં સુધી કે જ્યાં સુધી ગુણાતીત ગુરુને ખોટું નથી લાગ્યું એટલી કક્ષા સુધી મારી કક્ષા પહોંચે, એ મારી સાધનાની સફળતા છે. મને ભગવાનનું સુખ આવે, સન્માનમાં કે અપમાનમાં, સગવડમાં કે અગવડમાં, સફળતા કે નિષ્ફળતામાં, પણ અખંડ શાંતિનો અનુભવ થાય, એ આપણી સાધનાની સફળતા છે. સ્ટીફન કવીના પુસ્તકમાં કા દ્રષ્ટાંત આપ્યું છે, 7 Habits of Highly Effective People.
દ્રષ્ટાંત એવું છે કે અમેરિકી જહાજ જતું હતું સમુદ્રમાં અને સામે પણ લાઈટ દેખાણી, એટલે એ લોકો કેલ્ક્યુલેશન આધારે લઈ ગયું કે બે જો એ સામેથી આવી રહ્યું છે ને આપણે એ તરફ જઈ રહ્યા છે, બે એક જ લાઈન ઉપર છે, એક્સિડન્ટ થશે. એક્સિડન્ટ થાય એટલે બે વાહનને નુકસાન થાય. આ લોકોએ મેસેજ મોકલ્યો કે તમારું વાહન 20 ડિગ્રી આમ લેફ્ટ કે રાઈટ સાઈડ કરો. સામે વાળાથી મેસેજ આવ્યો કે અમે નહીં બદલીએ, તમારે બદલો તો બદલો. અને કેવું કે ભાઈ હું અમેરિકન જહાજ લશ્કરી જહાજના વાહનમાંથી હું કેપ્ટન બોલું છું, તમે કોણ બોલો? કે હું સામાન્ય ખલાસી સામે પટાવાળો બોલું છું, પણ અમારું વાહન અમે નહીં બદલાય, તમે બદલાવો. એટલે હું જહાજ તો કેપ્ટન બોલું છું કે ગમે તે બોલો, તમારે વાહન બદલવું પડશે, લેફ્ટ કે રાઈટ, અમે નહીં બદલાય. ખૂબ પછી તો ગરમા ગરમી થઈ મેસેજમાં. પછી પેલા એવું કીધું કે ભાઈ આ તો દીવા દાંડી છે, તમને લાઈટ દેખાય છે એ દીવા દાંડી છે ભાઈ, એ નહીં ખસે, તમે ખસો પણ મારો ફટ વાંકો વળીને હું ખસે. એમ સિદ્ધાંતો છે દીવા દાંડી છે, એ નહીં બદલાય, આપણે બદલાવવું પડશે. એટલે સ્વામિનારાયણ સાધનાની સફળતાના 7 સિદ્ધાંતો છે. પથરમતને આધારે, ગુણાતીત ગુરુના જીવનને આધારે અને એ લોકોના ઉપદેશના આધારે સમન્વય છે. તો 7 સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે સંકલ્પ નિષ્ઠા. સંકલ્પ નિષ્ઠા. બીજું છે સ્વરૂપ નિષ્ઠા. ત્રીજું છે સ્વધર્મ નિષ્ઠા. ચોથું છે સંપ નિષ્ઠા, સંપ. પાંચમું છે સાવધાની, અવેરનેસ, સાવધાની. છઠ્ઠું છે સત્પુરુષનો પ્રસંગ, સત્પુરુષનો પ્રસંગ. અને સાતમું છે સાતત્ય, સાતત્ય, કન્ટિન્યુટી. સંકલ્પ નિષ્ઠા, પહેલું સંકલ્પ નિષ્ઠા, બીજું સ્વરૂપ નિષ્ઠા, ત્રીજું સ્વધર્મ નિષ્ઠા, ચોથું સંપ નિષ્ઠા, પાંચમું સાવધાની, છઠ્ઠું સત્પુરુષનો પ્રસંગ અને સાતમું સાતત્ય. તો જે 7 સિદ્ધાંતો છે, જો સ્વામિનારાયણ સાધનાની પૂરી સફળતા પ્રાપ્ત કરવી હોય, એટલે કે વ્યસનોથી રહિત, સ્વભાવથી રહિત, વિકારોથી રહિત, દોષોથી રહિત, વાસનાથી રહિત થઈને ગુણાતીત ગુરુના એક દિવ્ય ગુણ પ્રાપ્ત કરવા હોય, આપણા આત્મામાં પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર કરવો હોય, અખંડ 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 સુખના દરિયામાં આપણે ઝૂલતા રહેવું, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતરે અરવગી રે. આવો દિવ્ય આનંદ જે આપણે ગુણાતીત પરંપરાને જે આવ્યો છે, એવો આનંદ આપણે અખંડ માણી શકીએ. ગમે તેવા સુખ કે દુઃખમાં, માન કે અપમાનમાં, સગવડ કે અગવડમાં, સફળતા કે નિષ્ફળતા, એ તો સંસારનો ક્રમ છે. ક્યારેક સૂર્ય મધ્યાહને તપ્યો હોય, ક્યારેક અંધારી મધરાત રાત હોય, ક્યારેક સૂર્ય ઉદય થતો હોય, ક્યારેક સૂર્યનો અસ્ત થતો હોય. એ તો સંસારનો ક્રમ છે. સંસારના ક્રમની અંદર આપણે દુઃખી થવાનો અધિકાર નથી, આપણે ડિસ્ટર્બ થવાનો અધિકાર નથી. ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ એ તો આપણે ઉછીના માગી લીધેલા આપણા રોગો છે. હકીકતમાં મન અને તમને એક ક્ષણ દુઃખી થવાનો અધિકાર નથી. દુનિયાની કોઈ તાકાત નથી, દુનિયાની કોઈ શક્તિ નથી, દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી, દુનિયાની કોઈ એવી પરિસ્થિતિ નથી, એક ક્ષણ પણ મન અને તમને કોઈ ડિસ્ટર્બ કરી શકે, દુઃખી કરી શકે, હેરાન કરી શકે. જો આપણે સાચી સાધનાની સફળતાને પામીએ તો નળ નીચે ડોલ મૂકો, ડોલ કેમ ન ભરાણી, કેમ ન ભરાણી? નળમાં પાણી ન આવતું હોય, અથવા તળિયું જ ન હોય. કેટલી રવિ સભા કરી, કેટલી ઘર સભા કરી, અરે કેટલું દાન આપ્યો, કેટલો ધર્મ આપ્યો, કેટલી સંતોની બાપા કે સદગુરુ સંતોની પધરામણી કરી, કેટલી પૂજા કરી, કેટલા બાપાના દર્શન કર્યા. ક્યાં કાળા છે આપણી ડોલમાં, કે ક્યાં મારી ભૂલ રહી ગઈ છે? ક્યાંક સત્પુરુષના જોડાણમાં ખામી છે. તમને ખબર છે આપણા દેશમાં સ્વિચ ઓન કરીએ ને તો લાઈટ ચાલુ ન થાય, ખબર? પછી આમ દબાવો ને તો ચાલુ થાય, જોયું છે ને? અમારા દેશમાં, તમારા દેશમાં મને ખબર નથી. અમારા દેશમાં તો બધું ભાત નું હોય. તમે આમ સ્વિચ દબાવો ને પછી પંખો ચાલુ થાય, ઓન કરો, ઓન લાગે છે, પણ ક્યાંક કનેક્શન લૂજ છે. અને એટલું લૂજ નથી કે અંદર આખો હાથ પસાર થઈ જાય. તમે આપણા દેશમાં બીજું જોયું હશે, માઇક હોય ને તો દોરો થોડો વાયર આખું પાછું કરી ને આમ એટલે વાગે, ખબર? બાકી આમ જોડેલું જ લાગે છે, પણ થોડુંક આમ હલાવો ને એટલે ચાલુ થઈ જાય. એ ક્યાં કેટલું હલાવવાનું છે ને એ આપણે સાંભળવાનું છે. ઉપરથી આપણે સત્પુરુષમાં જોડાયેલા લાગીએ છીએ, ઉપરથી આપણે કંઈક છે ખામી, તો સત્પુરુષનો પ્રસંગ. અને છેલ્લો સિદ્ધાંત છે સાતત્ય.
આપણે કરતા હોઈએ છીએ, પૂજા કરીને અઠવાડિયે બંધ કરીએ, 2 દિવસ કરીને 3 દિવસ ના કરીએ. સાતત્યમાં ખામી છે કે આપણે આમ કટકે આવતા જતા બંધ થાય એટલે જે રિઝલ્ટ આવવું જોઈએ ને, 15 દિવસ સુધી જે દવા લેવાનું કીધું હોય 3 ટાઈમ, 1 દિવસ લેવાય 3 દિવસ ના લેવાય, 2 દિવસ લેવાય 1 દિવસ ના લે, તો દવાની ઇફેક્ટ કેમ નથી થતી? ક્યાં? સાતત્યમાં ખામી છે.